ખળામાં લઈ જવા હતા પણ હવે અત્યારે નહીં લઈ જવા બરાબર. અને વાદળે કર્યા છે જબરજસ્ત ને. લાવ હું તો ફોન કરું પેલા ટ્રેક્ટરવાળામાં આવ્યો કહેતો હતો. હાલો એટલે મુછેડ જેટલા હતા એડા કાઢાવાના હતા મારે. મારું બટુના વાદળા કર્યા છે. હે આવી જાઓ છો 3 વાગે. ઓહો હો પણ પછી મારું બેટું હોદનું 5 વાગે જેવું ગામ જવાનું થયું છે વિવોમાં. ના ના કાલ તો ના મેળાવે બધું. 2 દાડા ચેડ એમ 2 દાડા ચેડ તો પણ આમાં આવડા વાદળ કેવા કર્યા છે તો કોઈ મેળ આવે એવું નહીં. ને આયા હોત તો સારું હતું. આ તો બધા હાજર હતા હોય અને નીકળી દોત. આવવા દો તો હું બીજે ફોન કરું. પેલા ભમરોજી મારા ભાઈબંધ છે ખલીપુર તો એને ફોન કરીને કહી દઉં હડો તને તમે રહેવા દો. હો સારું સારું હો પણ તમને કીધું બરાબર. તમે ના આવો તો હા ઓહો હો હો અલ્યા એ આ ધણી ખેતી કરે લુગડે દાગ પડવા દેતો નહીં. હુકણા પણ તારા લુગડે તો ડાગ પડવા દેતા નહીં. લગી રહેતી ખેતી થાય. આ દૂજ્યું આખો દાડિયા ભંઠિયા થઈ જતા. આ ઢગલી પડી દો અને આ જુઓ હું આ એડા જોવા ગયો તો તે પછી વાદળ હતા કીધું ના હોત ઘટાઈ દે. હું ઓટો માર્યો તમારા ખેતરનો એડાને ઓટો અમારે મારવાનો. રાતે વરે અમારે રાખવાની જોડે છે રાખો પણ પાડોશી છે યાર. તમે પાડોશી તો વાત સાચી છે પણ તમે તો ગતું ઉભા જ નહીં રહેતા. જોડમાં અમારે આ ટ્રેક્ટર આવે છે એટલે હડો ટેકો કરાવો. ક્યાં ટ્રેક્ટર આવે છે ભમરાજીનું ખલીપુર. કર્યો નહીં પણ કરી દીધું કીધું. કરી દો ફોન. શું કહે છે ભેગા એ પાછું મારો નખરાળો છે કે તમારા હીરા બેડા સારા થયા એડા સારા છે. હાલો અલ્યા ભમરાજી બોલ્યા. અલ્યા એડા કાઢવાના હતા વાદળા ને એવું હતું તો કીધું આકાથી આવત તો સારું હતું. આવો છે એમ ને કેટલા વાગશી રોટલા બોટલા ખાઈને કોઈ એમ. અલ્યા રોટલા હોય છે બુડો તાણ હોય રોટલા છે હોય આવતા રહો તમે તાર. હો ત્યાં બધા હાજરથી અમારે નીકળી જાય કે હો. હા હા એટલે લઈને આવજો બધું. અલ્યા રોટલા બાપડા હોય એટલાથી આવતો હોય બરાબર લોબણથી અને ખાવા રેત માસ મોડું થાય. ના ના રોટલા ખબર દેવા રોટલા શું આવતો હોય એડા તો નીકળી તમે એટલે મને ફોન કરજો તો. એક કામ કરો હાલ તો શું પડે હાડો આપણે સાપરે જઈને જા. હા સાપરે તો ચા બા પીવો રૂપિયા કઈ ના હાલેલા છે. આજ તો લેવા જ આવું છે કેમ કે હમણાં ઘણા દાડે મજૂરી કોઈ મળતી નહીં. અને એવો કંટાળો છું પૈસા વગર આ ગુંજો હાવ ખાલી થઈ ગયું મારા બાપની છોકન. ભાઈ કોંતીજી ભેગો થાય સારી વાત છે પણ કોંતીજી મારો બેડો છે નો હાલે મને. કેમ કે 1 નંબર પેલો છે મારો બેડો. હે તો પણ મારો બેડો કોંતીજી 1 નંબરની લુખવાડ છે. પૈસા કોઈના લીધેલા હાલતો જ નહીં મારા બાપની છોકન. શું કરવાનું હોય બધે પછી આ બધાને દોડે જ કરે છે. એ કોંતીલાલ એ કોંતીજી લે ચો તળા છે એટલે ચમ મારો બેડો દેખાતો નહીં યાર. મારા બાપની છોકરા આ તો હું જ મેઠો થઈને પડ્યો રહ્યો છે પાછો. તો કોંતી એટલે આખા ગમને પાણી પાવા મારો બેડો. જો કે હેડા ને હેડા બધું હું તો મારા પેડા વરસ જબર છે ને પણ મારા 500 રૂપિયા નહીં કાઢતો મારા બાપની છોકન. વાહ કોંતી વાહ તારા હેડાની શું કોઈ કિંમત આવશે. બાકી હેડા છે કોંતી તારા. હો એ કોંતીલાલ એ કોંતીજી એટલે કવમ ચોઈ નહીં હતી રહ્યો ના રહ્યો. એ કોંતીજી લે જમનો ફાડ્યો કેમ બોલતો નહીં લે. મારો બેડો જો કે આ જમનો ફાડ્યો બોલતો નહીં. જો કે પૈસા હાલવા પડે એટલે શીખે મારા બાપની છોકન. રોજ ક્ષેત્રમાં હોય તો આજ મારો પૈસા લેવા આવ્યો એટલે જ મારો બેડો ચોક હતી ગયો લાગે. ગમે એ ચોક હતી રહ્યો લાગે. કોટો ચોક આડાવાળો સડી રહ્યો અને ના લે તો આ છેવટા દેડાનો પોટકો બોધી જાવ. પણ તારા 500 વસૂલ કરવા કોનતી. હો તારા જો રહેવું એ રહેજે. તું ના કેટલા દાડા નહીં હાલે બેટા. મારા બાપની છોકન તો કે વાયર ને હાયર ને બોધી કેવું કર્યું છે ના ખાઈ જતા હોય રોજ હોય. લે કોંતીજી એ ચો મર્યા છો લે. અમે મારા એડા ઉપાડી ગયું. પૈસા તો વસૂલ કરવા જ પડશે. કોંતીલા તાપડું એનો ને એડા એના એટલા દાડા બેટા તમે નહીં હાલતા પણ આ તારા 500 તો મારે વસૂલ કરવા જ પડશે. વાહ રે વાહ કોંતી મારો કોંતી ભાઈએ વાયા એ ડારે ને પેલા મૂર્ખોજી વેણી વેણી જોય. હા નહીં ગઈ પાછળ
મારા બાપે છોકરો જોઈ લે. પૈસા તારા વસૂલ કરી નાખું છું કોન્ટીના. મારા બાપની છોકરા કોન્ટી છે તમારો દાંત વાળી નાખું. બોપડી જાય તો એમાં શું હતો છે? કોઈ ફરક નહીં પડવાનો. પૈસા બાચી થઈને લઈ જશું. કોઈ એમને એમ થોડુંક લઈ જશું. આલીથી પૈસા એવા પૂરા હોય તો હે જો ના પાડી આલી દો ને એવા ટક્કર ના ચાલી કહેતા હોય તો. ફોન આવ્યો કે એડા કઢાવશે અને મારા ટ્રેક્ટર પાટી ગયું છે. જો અડધો કલાકમાં આવશે એમ ભેગો થઈને કહી દઉં કે અડધો કલાકમાં આવી જાય એટલી કડા મારે ટ્રેક્ટર આવી જાય. હું જતા હોઉં કોંતીજીના ઘેર અને કોંતી એટલે હા એટલે મૂર્ખાજી હા એટલે તમારું ખરું છે કે કોંતી ખરું ખરું નહીં હારી ખાણું તો જનું ખાણું એનું આપણું જ છે હાલ તો. ચોરી કરવા છે તમે એટલે એ ચમ ઓમ કરો લ્યા તાણે ચોરી કરવા નહીં આવ્યો હમણાં આવો. એટલે પણ એમ નહીં તમે આ કોંતીજીને આ ખરું જેવું નહીં હારી ખાણું કોંતીજીનું છે હા પણ ખબર છે બીજી વાત ની ના 500 આલે 100 મહિના થી હજી આલ્યા નહીં તો કાલ ફોન કર્યો તો ફોન જ ઉપાડતા નહીં. તો ચોરી કરવા આવ્યા રાતે લઈ જ જવા પડે યાર. શું નવાઈ જ નહીં પૈસા તો વસૂલ કરવા જ નહીં. એટલે પણ ભલા મને ચોરી ના કરાય યાર. આશાની ચોરી છે યાર. જાહેર માં લેવાના નથી ને આપણે લાશ અરે પણ તો કોંતી તો આલી દે એવા હોય તો આલી દે કે ચોરી ના કરા તો ભલા તમે હાલ દો. તમે મોટા ઉપાડે આયા હોય તો મારે શું મુશ્કેલી વાળું ભાઈ ના તમારે ના ઉયાનો ઉપર લઈને આવ્યા તો હાલ દો એટલે હું મિલતા ચાલો. બુકુલ લાવ નહીં મારે તો કઢાવાય મારે ટ્રેક્ટર આવે ને તો કઢાવાનો ફોન આપી હા, જોતા તમે તારી તો હું મારું કામ કરે જ આવ્યું. તમે તાર જો આવ્યું છે ને હા કોઈને હાલવા હોય તો હાલતા જો હું જતો રહું. પણ મુશ્કેલી વાળું તમારે એના ઉપર લઈને આવ્યા નહીં ના મારે કોઈ ઉપર લઈ લેવું મારા છે ચોરી કરે મને કે તમે હાલ દો ચોરી કરવા 500 કશો કરો એટલે બે આખું કટું પડજો હું જવા કોંતીજીના ઘેર તે આવી ગયા છે લગભગ કોણ આવી જાય છે હવે હટો તમે જો ઢકે અને હું આવું ઓટોમાં છે એટલે આ થોડા ઘટાઈને દો કે બુડો આવું છું એમાં કાંઈ બરાબર ગીત આવું છું ને આમ તો ક્ષેત્રમાં કશું કરતા નહીં. એટલે એ તો કરશે તમે તો જો ને હું આવું એટલે હડો તમે તો હેડો હું આવું તમારી મારા ઘરે હું આવું. બેટા છે ને હીરો કશું કરતો નહીં બરાબર. અને જેવો મને કહે છે કે તમે જો ફોન કરી જે વાયદા કર્યો છે. આ કોંતીજી ઓહો હો હો લે આયા ટ્રેક્ટર લાવ્યા. હા ટ્રેક્ટર આવવાનું ફેર છે હા પણ આવા લઈને આવે છે હા. બસ 10 મિનિટ થાય તમે હેડો ખડે હડો તો અરે હું એમ કહેતો હતો હા કે પેલા મૂર્ખોજી તમારા ખડામાં કોઈ ગેડા લેતા હતા ના હોય તો એટલે પોટકો બધો પોટકો અલ્યા ના હોય હડજે જોવું પડશે તો એટલે મને કે મારા વર્ષે કે મારે મેં ચોરી કરવા છે એટલે કે ચોરી નહીં કરવા તો કે મારે કોઈ પૈસા લેવાના છે તો તમારા જોડે લેવાના છે 500 રૂપિયા કોક હા તો કે ચોરી એટલે માટે કરવાના છું કે આમાં સ્ટેશન આવી જાય અને મારા વર્ષે મોટું છે ને હા એટલે આવું તો કરું આગળ અલ્યા લઈ જાઓ ઓહો હો 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 આ તો પોટકો પડી. બરાબર ખૂબ લઈ ગયા લ્યા એ જો જો લઈ લે હો લે હટજો 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 હે એ મુખા થોડો લે થોડો લે અલ્યા નહીં તોડો પેલા વાજી ગયા આવે એટલે વાજી ભાઈ પેલા પકડજો પેલા પકડજો ના છોડ દે એના છોડ દે લે ભગવાન મારા પર આધાર કે લે તારે પછી હું કહું હું આ દાવા નહીં દેવો લ્યા ના મારા સોર છે હવે એક નંબર રે ઓય અલ્યા જો લઈ જો શું છે તે આજ કનું છે નહીં દેખાતું તમને? જેમ દેખાતું નહીં તે તો જોઈ લો અલ્યા મન કો એડા પડી હેડે તું બુડા જી જુઓ પેલા તો આ વજન જુઓ ખાલી તમે વજન જુઓ વજન જોઈને શું કરું વજન તો જુઓ તો ખરી પણ એટલે આ શું ઉઠાવ્યું પણ તમે ઉઠાવ્યો માલ શું આને લે મારા એડા લઈને આયા છે રે ચમ લ્યા એડા લાયો ખરા સોરીને લાયો છું હા જો ના નહીં પાડતો હું સોરીને લાયો છું હા તે આટલા બધા હોય મન એના જેવા ટાયર હું 500 રૂપિયા માગું છું 3 વર્ષ થયા હું રોજ ફોન કરું છું મને પૈસા હાલતા નહીં બરાબર એટલે આ મારા એડા કેટલા લીધા મેં અહીંયાના 500 રૂપિયાના હતા ને એટલા જ એડા લીધા છે વધારાના મેં લીધા નહીં તમારે અલ્યા અરે મન એડા છે તમે ત્યાં ચોખાઈ લાવો લ્યો હળો મણ હોય ને તો બીજા તમને પાછા તો હાલો હવે તો સોના સોના કેટલા લઈ ગયો તે હાલ છે દો તાણ હે કોણ તે જવા સાચી છે પૈસા તો માંગે છે હા ઓય તો તમારે આવવા પડે કે વ્યવહારે યાર વ્યવહારે યાર વાત સાચી છે વ્યવહાર પણ મારે પૈસા મેં કીધું દીધા લેવાના આવ્યો તો હા. પણ હવે હાલ દો અમારા તાણ પાસે નપરાઈ ગયા એટલે આ કોઈક ભીડ પડી છે તો આયા છે તમે ના હાલ્યા તો ઉપાડ્યા ના સાલન પણ એમ કઈ લઈ જાવ તો પૈસા હાલ દો તો હું હાલ મેલી આવું ના તો મણ છે એડા મણ હોય તો આ વાલજી પણ તો હવે જો હાથમાં આવેલો માલ કોઈ વજન કરી ના ઉપાડે પછી તો 2 મણે ઉપાડે તો પણ આ મૂર્ખો છે હારા કેવો કે એડા 10 કિલો એ પૂરા નહીં હા હા તો તમારે 500 રૂપિયા આલી દેવા પડે તો એમના મોકતા તો વ્યવહાર છે કે ફોન નહીં નતો યાર? કર્યો તમે પમદાર મી પમદાડ કર્યો તો હું બહાર જેલો હતો તે તમે કહો તે દાડ મારા પાંચ પૈસા હતા ઈ દાડ તમે ના હવે લઈ ગયા પૈસા હાલવાના છે કે એડા લઈ દઉં કોડો પૈસા હવે હું હાલ દઈ તમે એડા મિલ દો હા તો હું એડા મેલ દઉં છું બરાબર ને વાલજીજી હા બરોબર છે તમે પૈસા જાગીમ છો ને એટલે પછી સાક્ષી લેવું પડશે ચો જા ભાઈ તમે ના પણ આ હું કહું છું કે આ ટ્રેક્ટર આવે છે ને મોય હા એડા કઢા માં ટ્રેક્ટર આવે છે બરાબર એડા કઢાઈ ને સીધા 5 કિલો એડા આલી દીધું હોય
5 કિલો ને મારા પૈસા જોવે હવે હા તો પૈસા નથી બસ પૈસા આલ દે હા, તો બરાબર પૈસા પણ તમે આવો આ એડા નહીં મોગે તમારા હો, પૈસા મોગશે હવે જો, હારું, હજી પૈસા હું લઈ તમને જાય. ઓળખું છું હવે હો હું નહીં, એડા પાછા નહીં લો તમે આ તો તમારા શરમમાં નહીં કશું કીધું મેં. તમારો શું ઓળખ છે ને યાર કરવાનું? તમે પેલા શું કરી લેવો મને લે, શું કરી લેવો? ના ના તમે હાલ દો, હુંરા પડી જતા હોય તો નહીં પાડે છે. ના 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 એટલે તમારો હું ઓળખ તો ઓમની જ છે લ્યા તા. તો પછી યાર કઈ બાપડે પેલા પોસ અરે પણ મેં ક્યાં ના પાડી છે મેં યાર તમે નાની પાડી બરાબર તો ધણી ચોરી કરવા છે મારે કાલે કોણ ચોરી કરવા મેં એને 3-4 વખત ફોન કર્યા એટલે પણ તમે ના નહીં પાડ્યું તો એને તો ઉપાડ્યા છે ને તમારા એડા અને એ જો માં છે એવું કરે જ છે પણ આ તો વાજીભાઈ પહેલી વખત નહીં કરી મોરે લઈ ગયેલો છે આવી રીતે તો પણ ના હાલે તો લઈ જાય એ તો વ્યવહાર છે તાણે તમે અને ભાઈ રોણે પે મોગવા વાળા આવે ના હાલો તો તમારી ચોરી કરે પોત દાડા એડા વેણમાં આવી રહ્યો બરાબર એમાંથી કશું કર્યું નહીં કર્યું કે ના કર્યું લાયા તા જ તમે હાલવા પડે ને હવે રોટલા લાવો દારૂ ઠેલી લાવો ચા બધું જેટલું બધું હેરેટ કરે મરી ગયો તમે મજૂર લાયા છો તો આલા પણ પૈસા કાઢી શકે એ તો હવે કોમ કર્યું કે ના કર્યું તો પછી અને હે? આવો કદી પછી ના નાખો કોઈ બાકી યાર તાણે આજે કોઈ સમજાવ તમે હોય યાર એ તો તમારી ભૂલ છે હો આપણે બરાબર અને એને હવે હાલ દેવા છે પૈસા બરાબર એને હાલ દે હડો એટલે હાલવા જ પડે પણ ના આપણે નહીં રાખવા મજૂરીનો કોઈ હા. રૂપિયો બરાબર એટલે મજૂરીના પૈસા અમે કોઈ રાખે નહીં ભલા મોણા તમે એકલા જ આવા નીકળ્યા છો મારા પૈસા બાકી રાખ્યા છે પૈસા મેં બાકી રાખ્યા પણ તમે પોત દાડા કોમે આયા શું કર્યું હજી તો તમે તો મજૂરી લાવવાનો મતલબ છે મારે તો હું ગમે કરેલા તમે ભલા ચાર માળ્યું તમે નહીં અરે તોડી. મતલબ એક જ ચાર નહીં. માળ્યું નહીં હું તોડી. શું કહું છું તમે મજૂર લાયા હા કોમ કર્યું ના કર્યું તમે મજૂર હાસી બરાબર એક જ પૈસા નતો પણ નતા કરતા તો બીજા લડતકડી મેળવા તકડી મેળવા હતા. પોસ્ટ એટલે હંગરી રહેશે તમે શરમમાં હું કોઈ બોલ્યો ના હોય ના આવી શરમ ના ચાલે જો આ શરમ ગોડી નહીં ખોટી કરતા હા? કે શરમ હું બોલ્યો નતો શરમ તો બધાય કાઢી મેલા ભયા હવે એક કામ કરો તમારા આગળ પડ્યા હોય તો તારે હાલ દો એટલે અરે લઈને જાય હોયથી લાવો હળો. જો હાલ તો નહીં બરાબર હા. પણ વાલજીભાઈ તમારે તો આવે ને હમણાં પાટણમાં મારે તો હાલ લેજો હારું હળો, હું તમને ઓળખું. તમે તારો મારી વાત સાંભળો અમે ઠેસર હા તે હું ઠેસર કઢાવવા આવું પાછા બીજા 600 થઈ જાય બસ 600 હાલ દે ઠેસર કઢાવો ને પૈસા હાલ દેજો એને બસ બેડા સારું કઢાવી એમ કરો 500 બાકી તમને કહી દઉં છું કોઈ પૈસા આલે પેલી જોણ કરી પછી કોકનું વસ્તુ ઉપાડવી એમને ના ઉપાડવી કીધું તું કઈ કઈ તો મારા દોત ઘસી જ્યાં ભલા મોણા શું તમે યાર ઓમ કરો છો? ડાયરેક્ટ ના ઉપાડ લેવી પડે તમને કહું છું મજૂર લાવો ને તો ટાઈમે પૈસા આલો પૈસા પણ નકર ના લાવશો. મજૂરી ના કરતો હોય તો કેવી રીતના હાલવાના પૈસા આલો. આ સંબંધ બગડે કોક દાડો રહી અને અમે ચોયડા ઉપાડીને જવાનું આવતું હતું પણ તમે ના આલ્યા તાણ ઉપાડ્યા ને પૈસા આલવાની ડોને જ ના હોય ને તો આપણે કોઈને મજૂરી લાવવા નહીં પહેલી જ વાત હવે તો કદી મોય શેઠે હા, તો નહીં થઈને આવશે નહીં પણ કોઈ દાડો આવશે નહીં તમે ભાઈ. કહો ને તો એ તમારા ક્ષેત્રમાં કોમે અમે નહીં આવે તમે ભાઈ લાય કોમે આ બાબત ધણી કે ના આવ તમે કહો મારા ક્ષેત્રમાં આવવાનું નહીં આ સંબંધ ના પકડે 500 માટે ના હવે તો નહીં આ બાજુ હોય આપા શું આપા તમે રેડો હવે એ તો કહી દીધું પતી ગયું પૂરું થયું હવે તમારું અને